رحمه الله من قرأ الفاتحة. لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي لا يبلغ مدحته القاهرون ولا يوصي نعماءه العابدون ولا يوجهه المجتهدون الذي لا يدركه بعد الهمم ولا يناله غوص الفتن الذي ليس لصفته حد محدود ولا نات موجود ولا وقت معدود ولا أجل ممدود فترى الخلائق بقدرته ونشر الرياح برحمته ثم الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا ونبينا حبيب قلوبنا وطبيب نفوسنا بالقاسم محمد. اللهم صل على محمد وآل محمد وعلى آل بيته الطيبين الطاهرين المعصومين المظلومين المنتخبين المنتجبين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. اللهم صل على محمد وآل محمد. ولعنة الله على أعدائهم وقاتلهم وغاسل حقوقهم ومنكر فضائلهم ومصائبهم وولايتهم والشاكين فيهم والمنحرفين عنهم. أما بعد ساتم عليهم ويخرجني تلاوة الكريم. بسم الله الرحمن الرحيم. اللهم كل وليك الهدى بالحسن صلواتك عليه وعلى آله في هذه الساعة وفي كل ساعة وليا وحافظا وقائدا وناصرا ودليلا وعينا حتى تسكنه أرضك طوعا وتمتعه فيها طويلا برحمتك يا أرحم الراحمين. اللهم صل على محمد وآل محمد يا وليد سلامة ما تيسر على محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. આપણે જ્યારે આપણા 11મા ઇમામ હસન અલ અસ્કરી અલૈહિસ્સલામ اللهم صل على محمد وآل محمد. જિંદગીને આપણે જ્યારે કરીએ છીએ કે જેના માટે આજે આપણે બધે અહીંયા ભેગા થયા છે. એમની ઉંમર બહુ નાની હતી. એમની શહાદત જ્યારે થાય છે તો એમની ઉંમર 28 વર્ષની હતી. આપણા ઈમાઓમાંથી આ એક ઈમા છે કે જે બહુ જવાનીમાં આ દુનિયાથી ચાલ્યા ગયા છે. પણ જ્યારે એમના જિંદગીની અંદરમાં આપણે જોવા જાય તો આપણને ઘણો દર્શ મળે છે. અને ઇન્શાઅલ્લાહ તમારા ખિદમતમાં આજે આપણા 11મા ઇમામની એક હદીસને હું તમારા સમક્ષ રાખીશ કે જે મારો મજાલિસનો ભાગ રહેશે. પણ એની ઓર જ્યારે આપણે આ શહાદતને મનાવે છે ત્યારે આપણા માટે તો 11મા ઇમામની શહાદતને આપણે મનાવે છે. પણ આપણા 12મા ઇમામ ઇમામે વક્તનો યતીમીનો પણ દિવસ છે. ઇન્શાઅલ્લાહ આગળ જતા આપણે આના બારામાં બયાન કરશું. કાલે ઇન્શાઅલ્લાહ મજાલિસની અંદરમાં પણ આના બારામાં જરાક ચર્ચા કરવામાં આવશે. પણ એની મોર તમારા ખિદમતમાં એક દાસ્તાન રાખું કે જે આપણા 10મા ઇમામથી મનસૂબ છે. આપણા 10મા ઇમામ ઇમામ અલી નકી અલ-હાદી અલૈહિસ્સલામ. اللهم صل على محمد وآل محمد. એના જિંદગી
સામારાનો માહોલ છે અને ઇમામ હાદી એમના એક અસહાબને બોલાવે છે. એમના અસહાબને બોલાવે છે અને તેમનાથી સવાલ કરે છે કે તું તારા વતને જવાનું છો, એક ઠેકાને એક જગ્યા ઉપર તું જવાનું છો? તો જવાબમાં કહે છે યબ્ન રસૂલિલ્લાહ, હા નજદીકમાં હું ઇન્શાઅલ્લાહ એ જગ્યા ઉપર હું જાઉં છું. તો ઇમામ એમને એના પાસે એક માંગણી કરે છે અને કહે છે કે તું તારા વતને જા તો હું તારા પાસે માંગણી કરું છું, તું એક જગ્યાથી જરાક દેતૂર કરીને એક જગ્યા ઉપર હટા છે. તો કહે છે હા મૌલા ફરમાવો ક્યાં મને જવાનું છે? તો કહે છે કે તારા રસ્તા ઉપર તને જરાક દેતૂર કરવું પડશે, પણ તું મારા જદ હુસૈન ઇબ્ન અલીના કબરમાં જાજે અને મારા માટે તું એમના પાસે દુઆ માંગજે. કોણ છે? આપણા 10મા ઇમામ છે. પોતે કહે છે કે તું કરબલા ભટાજે અને ઇમામની ઝિયારત કરજે અને એમના પાસે તું મારા માટે દુઆ માંગજે. તો પોતે કહે છે જબ રસૂલુલ્લાહ તમે હુકમ ફરમાવ્યા છો તો જરૂર એના ઉપર અમલ કરીશ અને હું મારા રસ્તા ઉપર હવે હું સફરમાં હવે જઈ રહ્યો છું. જ્યારે આ અસહાબ ઘરમાંથી નીકળે છે, અમુક રિવાયતમાં આપણને આ વસ્તુ આ હદ સુધી પર મળે છે. આ અસહાબ જ્યારે ઇમામના ઘરમાંથી નીકળે છે અને પોતે સફર ઉપર જવાની તૈયારી કરે છે તો બીજા અસહાબ સાથે એમની મુલાકાત થાય છે. બીજા અસહાબ સાથે પોતે ભટકાય છે અને આ બીજો અસહાબ એમનાથી સવાલ કરે છે, તું ક્યાં જઈ રહ્યો છો? તો કહે છે કે હું સફરમાં જઈ રહ્યો છું અને મૌલાએ મને કીધું છે કે કરબલા જઈને તેમના માટે હું દુઆ માંગુ. તો જે બીજો અસહાબ હતો, મારા જેવો હતો, પોતે કહેવા માંડ્યો કે તું શું વાત કરે છે? શાયદ તને સમજવામાં કાંઈ ફેર પડી ગઈ હશે. કોઈ દિવસ ઇમામ આવી વાત ના કરે, ખુદ પોતે ઇમામ છે અને તારા પાસે માંગણી કરે કે ઇમામ હુસૈન પાસે જઈને એના માટે દુઆ માંગે. આ કોઈ દિવસ ના બની શકે. સમજવામાં ફેર પડી ગઈ છે. હાલ આપણે ફરીવાર પાછા બે સાથે ઇમામ પાસે જઈને એમનાથી સવાલ કર્યો. ભાઈ સાહેબ કઈ બોલતો નથી. બે જણા જાય છે પાછા ઇમામ પાસે અને પોતે જે અસહાબ મારા જેવો હતો ઇમામને સવાલ કરે છે, યબ્ન રસૂલિલ્લાહ, સાચી વાત છે કે તમે આવી રીતે વાત કરી રહ્યા છો? શાયદ એમને સમજવામાં કાંઈ ફેર પડી ગઈ હશે, પોતે મને આવી વાત કરે છે. તો આપણા 10મા ઇમામ હાદી એમને કહે છે ના, સમજવામાં કાંઈ ફેર નથી પડી ગઈ અને હા હું એને હુકમ આપ્યો છું કે મારા માટે હુસૈન પાસે દુઆ માંગે. તો ઓલાના મગજમાં જ ના ઉતરે. કહે છે મૌલા સવાલ છે, મારો સવાલનો તમે જવાબ આપો. મૌલા તમે પણ ઇમામ છો, તમે પણ રસૂલના ફરઝંદમાં છો, તમે પણ ઇમામના ચૂંટાયેલા છો, તમે શા માટે એક બીજા માણસને કહો છો કે ઇમામ પાસે જઈને અને તમારા માટે હુસૈન ઇબ્ન અલી પાસે માંગે? તમે તો ખુદા સાથે એવો રિશ્તો રાખો છો, તમે પણ માંગી શકો છો. તમે જવાબમાં સાંભળો કે આપણા 10મા ઇમામ શું ફરમાવે છે. કહે છે કે જે આપણા ત્રીજા ઇમામ યા હુસૈન ઇબ્ન અલીનો જે વસીલો છે એના જેવો એક વસીલો આ દુનિયામાં નથી. વાહ વાહ. કે ખુદ એક ઇમામ માંગણી કરે છે કે આપણા ત્રીજા ઇમામના વસીલાથી એમના માટે દુઆ માંગે. સલ્લલ્લાહુ મુહમ્મદ વ આલે મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. તમે જો કે આપણા ત્રીજા ઇમામની ફઝીલત કેટલી છે અને એમનો વસીલો કેટલો જોરાતો છે. આ એક વાક્યને તમે તમારા ઝહેનમાં ઇન્શાઅલ્લાહ રાખજો. ઇન્શાઅલ્લાહ આગળ જતા આપણને કામ આવશે. એક હદીસ આપણા 11મા ઇમામ હસન અલ-અસ્કરી અલૈહિસ્સલામ, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ થી મનસૂબ છે. મફાતિહુલ જીનાનની અંદરમાં તમને આ ચોપડી મળશે અને અવારનવાર એક મોકા ઉપર આ હદીસને બોલવામાં આવે છે 40ના દિવસ ઉપર. મને નથી ખબર અરબઈનો દિવસ પસાર થયો, બયાન છું યા ના છું. જો થયું તો આપણા બધે માટે રાબેલ થશે, ને ના થયું તો આજે તમે સાંભળી. આપણા 11મા ઇમામ ફરમાવે છે કે અમારા શિયાની 5 નિશાની છે. અમારા શિયાની 5 નિશાની છે.
પહેલી નિશાની એ છે કે પોતે 51 રકાતની નમાઝ અદા કરે છે. તમે કહેશો 51 ક્યાંથી આવ્યો? જીસેત માન પડાય છે. જીસેત જે વાજિબ છે અને 34 જે મુસ્તહબ છે યા નાફિલા નમાઝ. હવે આ 34 કઈ છે તમને દેતા હું બયાન કરીશું. મારું મજાક ખતમ થઈ જશે પણ પહેલા જીવનમાં તમે જાજો એની અંદરમાં દેતા એ તમને મળે છે કે આ આપણી 34 રકાતની નમાઝ ક્યારે પઢવાની છે. ઇન્શાઅલ્લાહ તમારું જો વખત મેં તો આના ઉપર ચર્ચા કરશું. 17 + 34 થાય છે 51. પહેલી નિશાની અમારા શિયાની કે પોતે આ 51 રકાતની નમાઝ અદા કરે છે. બીજી નિશાની કે એમના ધ્રુવાત હાથમાં વીંટી પોતે પહેરે છે. પોતે એમના ધ્રુવાત હાથમાં વીંટી પહેરે છે અને અમુક હદીસમાં આપણને મળે છે કે પોતે અકીકની વીંટી પહેરે છે. ત્રીજી નિશાની એ છે અમારા શિયાની કે પોતે જે કામ કરે છે એના મોર પોતે જોશથી બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ કરે છે. મનમાં નથી કરતો. જોશથી આવાજે એટલે પોતે એમના અવાજને બુલંદ કરીને ખુદાનું નામ લઈને કામને આગળ વધારે છે. और हर કામની અંદરમાં પોતે જોશથી આવાજે બિસ્મિલ્લાહ કરે છે. ત્રીજી નિશાની. ચોથી નિશાની એ છે રિવાયત પ્રમાણે મને બે વસ્તુ મળી છે. એક રિવાયતમાં આપણને મળે છે કે જેમના અહીંયા પેશાની ઉપર મોરની નિશાની હોય સજદા કરી. તમે જોજો અમુક લોકો હશે કે આ લોકોના અહીંયા આફરો ઉપર મોરની નિશાની રહી જતી હોય છે. અને અમુક રિવાયતમાં આપણને આ પણ મળે છે કે અમારા શિયાની ચોથી નિશાની એ છે કે જે ખાકે કરબલા ઉપર એમના સરને સજદા ઉપર લઈ આવે છે. ખાકે કરબલા ઉપર એટલે એમનો મોર કરબલાનો ખાક ઉપર પોતે સજદા કરે છે. ચોથી નિશાની. અને પાંચમી નિશાની આપણને મળે છે કે આપણા 11માં ફરમાવે છે ઈ શખ્સ કે જે 40 ના દિવસે ઝિયારત 40. આ અમારા શિયાઓના નિશાની છે. હવે તમે સવાલ કરતા હશો કે આ હદીસ લેવાનો મતલબ શું? આ હદીસનો લેવાનો મતલબ એ છે કે જે આ બે છેલ્લા પોઈન્ટ કાથિયમ અને સંખ્યામ પોઈન્ટ જો તમે જોયા હશો કે એક શિયાના નિશાનીમાંથી એ છે કે જે એમનો રિશ્તો હુસૈન સાથે જોડે છે. જે માનસ હુસૈન સાથે એમનો રિશ્તો જોડે છે. આ હુસૈનનો વસીલો આટલો જોડાતો છે. સલ્લા મુહમ્મદ વ આલે મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. આજે તમારા ખિદમતમાં હવે જે મારું મજાલિસ અહીંયાથી શરૂ થાય છે. આપણે આપણા દિનની અંદરમાં આપણે જોઈ છે કે અમુક લોકો નમાઝમાં એકદમ પાબંદ હશે, રોજાના એકદમ પાબંદ હશે, ઇબાદતના કામમાં એકદમ પાબંદ હશે, પણ જ્યારે મજાલિસની વાત આવે તો આ લોકો સવાલ કરવા માંગે કે આ મજાલિસમાં આ રોવું, આ હુસૈન ઉપર ગિરિયા કરવું એનો શું ફાયદો છે? આપણે તો આપણો મકસદ ઈ છે કે ખુદા સુધી આપણે પહોંચવાનું છે. આપણો રિશ્તો ખુદા સાથે જો મજબૂત હોય તો આપણી દુનિયા કામયાબ છે, આખિરત પણ. શા માટે મને મજાલિસમાં આવવું જોઈએ? શા માટે મારો રિશ્તો મને હુસૈન સાથે મજબૂત કરવું જોઈએ? આનો કાંઈ ફાયદો નથી. અમુક એ હદ સુધી જાતા હોય છે અને કહેતા હોય છે. આ બધી વાતો તમને કરું છું કારણ કે કાન સુધી આ બધી વાતો પહોંચે છે તો આજે આપણે ચોખવટ કરીને અને આના ઉપર આપણે જોઈએ કે તમને શંક ના આવે કે આ હુસૈનનો વસીલો કઈ મામૂલી વસીલો નથી. અમુક લોકો કહેતા હોય શેખ આપણે જ્યારે ઝિયારતમાં જાય છે ત્યારે આપણે 3-4 હજાર રૂપિયા ફેંકી દે છે. શેખ આપણે આ કોઈ ગરીબને દે તો કામ થઈ જાય. શા માટે આટલા પૈસા રાખવું અને ઝિયારતમાં જવું? ગરીબને દઈ શકે છે આ પૈસા? તો મેં એને જવાબમાં ફક્ત એક જ વસ્તુ કીધું, લેન ઓપેશ પાડો છું. એમ નથી કે હું ઝિયારતમાં જાઉં છું તો હું બીજાની મદદ નથી કરતો.
આપણે બધા ઉપર આંગળી નથી ચીંધી શકતા. ખુદાએ એમને આપ્યો છે તો એમની તમન્ના છે કે હુસૈનની ઝિયારત કરવા જાય. એમાં શું ગુનો છે? અને ખુદ જ્યારે આપણા 10 ઇમામ એમના અસહાબને દેતૂર કરાવે છે અને કહે છે કે મારા માટે તો હુસૈન પાસે દુઆ માંગજે, તો આપણે કોણ છે કે આપણે હુસૈનની ઝિયારતમાં ના જઈએ? બેશક. જ્યારે ખુદ એક ઇમામ બીજા ઇમામનો વસીલો માંગે છે, તો હું મામૂલી ગુનેગાર ઇન્સાન કોણ છું કે હુસૈનનો વસીલો ના લઉં અને હુસૈન પાસે હું ના જાઉં? અને તમે જો આ વાતને સાબિત કરવા માટે ફિકના મસલામાં આપણા પાસે છે કે 4 જગ્યા ઉપર આપણે આખી નમાઝ પઢી શકીએ છીએ. એક મદીનાના શહેરમાં, એક મક્કાના શહેરમાં dans la ville de Makkah et dans la ville de Medina. ત્રીજું કુફાના શહેરમાં અને ચોથું કરબલાના શહેરમાં ઇમામ હુસૈનના ઝરીને અડીનેના ગુમ્મતની છે. જ્યારે ખુદાએ હુસૈનને આવી ફઝીલત આપ્યો હોય તો હું કોણ છું કે આના ઉપર આંગળી ચીંધું કે કેમ હું ઝિયારતમાં જાઉં? તો આ વસ્તુ આપણા ઝહેનમાંથી આપણે કાઢી નાખીએ. સવાલા મુહમ્મદ વાલે મુહમ્મદ હવે આ હુસૈનનો ઝરીયો. અમુક લોકો એ પણ સવાલ કરે છે કે શેખ, આપણે તો વસીલો લેવાની આપણને કઈ જરૂર નથી. ખુદાની ઇબાદત કરીએ અને કામ આપણું કામયાબી સુધી પહોંચી જાય છે. શા માટે આપણે વસીલો લઈએ છીએ? શા માટે આપણે એક શખ્સ પસથી વટાઈને એના પાસે માંગે છે? હવે આ મોવેસ કોન્સેપ્શન ના થાય. આપણે હુસૈનને નથી કહેતા કે હુસૈન તું મારી આ દુઆને કબૂલ કરના. હુસૈન તું ખુદા પાસે માંગ કે અમારી દુઆ કબૂલ થાય. મોવેસ કોન્સેપ્શન ના થાય. પણ અમુક લોકો કહે છે કે હુસૈન પાસે માંગવું શું જરૂરી છે? ખુદા પાસે માંગો, નમાઝ બાદ હાથને ઉઠાવો અને કહો ખુદા મને, તો ખુદા નહીં આપે શું? હાલો હું તમને આ વસ્તુને કુરાન મજીદથી પ્રૂવ કરું. તમારો સાથ હોય તો સરવાળા મુહમ્મદ વ આલે મુહમ્મદ. اللهم صل على محمد وآل محمد. Sourate Maïda, chapitre 5, verset 35. Bismillahir Rahmanir Rahim. Ya ayyuhalladhina amanu taqullah wabtaghu ilayhi alwasilata wajahidu fi sabilihi la'allakum tuflihun. Ô les croyants, craignez Allah. Salam Muhammad wa ali Muhammad. اللهم صل على محمد وآل محمد. Ô les croyants, craignez Allah, cherchez le moyen de vous rapprocher de lui. તમે આ શબ્દ ઉપર સરખું ધ્યાન આપજો. cherchez, જોજો આમાં. cherchez, આ તમે ઝહેનમાં રાખજો શબ્દને. એક cherchez નો મતલબ શું થાય? cherchez le moyen de vous rapprocher de lui. déjà અહીંયા ખુદા કહે છે કે તમે મહેનત કરો કે તમે એમનાથી તમે કાંઈ એવો રિશ્તો, એક એવો વસીલો લ્યો, એક એવું મોyen લ્યો કે તમે ખુદાથી નજદીક થઈ શકો. ખુદા કહે છે કે directement મારાથી તમે નજદીક નહીં થઈ શકો. Et luttez pour sa cause. Peut-être seriez-vous de ceux qui réussissent. એટલે જે લોકો વસીલો લઈને ખુદા પાસે પહોંચે છે, આ લોકોને નજાત મળે છે. લઅલ્લકુમ તુફલિહૂન. પણ હવે અહીંયા શેરશેનો મતલબ શું થાય છે? જ્યારે આપણે આ આયતની અંદરમાં આપણે એકદમ ગૌર ફિક્ર કરે, que signifie chercher? જ્યારે હું તમને કહું, આપણે નાના બાળકને કે cherche-moi quelque chose, કે ગોતી લે. ગોતવાનો મતલબ શું થાય છે? હું તમને એક એક્ઝામ્પલ આપું તો આ વસ્તુ તમારા ઝહેનમાં, કારણ કે એવું એક્ઝામ્પલ છે કે તમારા ઝહેનમાં ડિરેક્ટમાં રહી જશે. જ્યારે પાકની ફેટ આવે છે, ત્યારે પાકના ફેટમાં આપણે પણ એવા થઈ ગયા, પણ આપણે પણ ફેટ મનાઈશ, ભલે આપણી નથી તોય. પણ પાકના ફેટમાં
કે જે એક ક્રિશ્ચિયન કલ્ચર લોકોની ફેક છે. એની અંદરમાં આ લોકો એક કામ કરે છે, la chasse aux œufs. સહી ને? chasse aux œufs ની અંદરમાં શું કરે? માવતર ઈંડાને સતારી દે અને પછી ઔલાદને કહે યા બાળકોને કહે કે તમે ઈંડાને શું કરે? ગોતી આવો. તમે ગોતો, cherchez. જેને વધારે ઈંડા મળ્યા એ જીતી ગયો અને ખાઈ શકે. આ નાનકડું એક્ઝામ્પલ. જો એ માવતરે, તમે જોજો ક્યાં સુધી મને લઈ જાવ છે તમારા શહેરમાં, તમે મારા સાથે જ રહેજો. જો માવતર આ ઈંડાને સતારી ના દે તો એસક્યુ આ લોકો ગોતવા નખરૈયા ના નખરે. એક વસ્તુ ખોવાઈ ના ગઈ હોય તો તમે એને ગોતવાને ના નખરો કોઈ દો. આ લોકોએ આ ઈંડાને એક જગ્યા ઉપર રાખ્યા, જ્યારે લોકો ઔલાદને કીધા ગોતો. જો ઈંડાને ના રાખ્યા એટલે ગોતવાનો કઈ મતલબ જ નથી. જ્યારે ખુદા આ આયતની અંદરમાં કહે છે cherchez, ફરી વાર ઓલી આયતને રાખો ને s'il vous plaît. જ્યારે ખુદા કહે છે cherchez, તો ખુદાએ આ વસીલાને ક્યાંય રાખ્યો છે? એમ નથી કે મારા મરજી પ્રમાણે હું વસીલાને લઉં. ના, ખુદાએ વસીલાને રાખ્યો છે અને કહે છે કે એ મારા બંદા, હવે આ વસીલાને તું ગોત મારા સુધી પહોંચવા માટે. અને જ્યારે આપણા 10મા ઇમામ એક બીજા અસહાબને કહે છે કે મારા માટે હુસૈન પાસે તું દુઆ માંગજે, તો અહીંયા આપણને એક જવાબ મળી જાય છે. આ એક વસીલો કે જે ખુદાએ સતાવ્યો છે, જે રાખ્યો છે, જે આપણને ગોતવાનું છે, એનું નામ છે હુસૈન ઇબ્ન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ સલામ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. જો આ વસ્તુ ખુદાએ ના કર્યું હોત તો ખુદાએ જિબ્રાઈલને મોકલાવી શકત, મારા ઉપર નાઝિલ વાત કરી નાખત ને વાત ખતમ થઈ ગઈ. ના, ખુદા ચાહે છે કે આપણે આ વસીલાનો ઇંતખાબ કરે, આ વસીલાને આપણે લીએ, ત્યારે એના સુધી આપણે પહોંચશું. પહેલું એક્ઝામ્પલ. તમારા ખિદમતમાં બીજું એક્ઝામ્પલ રાખો. સૂરે યુસુફ chapitre 12 verset 97 અને 98. નબી યુસુફ લોકોનો અને એમના ભાઈનું વાક્ય છે. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. قالوا يا أبانا, બીજી આયત s'il vous plaît. قالوا يا أبانا استغفر لنا ذنوبنا إنا كنا خاطئين. ils dirent, નબી યુસુફના જે ભાઈ છે, આવી હું પારોતેસમાં રાખી દઉં, એની મોટે હું ભૂલી જાઉં. યા વખતે જ્યારે નબી યુસુફની વાત થઈ તો હું નેટફ્લિક્સનું એક્ઝામ્પલ લીધું. અમુક લોકો નેટફ્લિક્સ ઉપર ગોતવા ગયા નબી યુસુફનું, એમાં તમને નહીં મળે. કહેવાનો મતલબ એ હતું કે નેટફ્લિક્સમાં ટાઈમ પસાર ના કરો અને આવા વાક્યાઓને જો, આમાં આપણને દર્શ મળે છે. યુટ્યુબમાં તમને યાદ મળશે નબી યુસુફનો વાક્યો છે, 45 એપિસોડ. નબી યુસુફના ભાઈ નબી યાકૂબ પાસે આવે છે અને કહે છે, ઓ notre père, Baba, implore pour nous la rémission de nos péchés, nous étions vraiment fautifs. બાબા, તમે અમારા માટે દુઆ માંગો ખુદા પાસે કે અમારા ગુનાહોને, આ જે અમારાથી ભૂલ થઈ ગઈ છે એ માફ થઈ જાય, કારણ કે અમે સાચેને ભૂલ કરી રહ્યા છે. પછી 98 માં એમનું સ્વીચ છે, قال سوف أستغفر لكم ربي إنه هو الغفور الرحيم. Il dit, j'implorerai pour vous le pardon de mon Seigneur, car c'est lui le pardonneur, le très miséricordieux. હું તમારા માટે ખુદા પાસે ઇસ્તિગફાર કરીશ. પણ જે મને ઇન્ટરેસ્ટ થાય છે એ પ્રેસેડન્ટ આયતમાં છે. આ લોકો આસમાન નીચે જઈને સજદામાં રહી શકતા હોત અને ખુદા પાસે માફી માંગ્યા હોત. બાપ પાસે તો માફી માંગ્યા, પણ ખુદા પાસે પણ માફી માંગવા. આ લોકો ખુદા પાસે માફી માંગી શકતા હતા કે ખુદા તમને માફ કર, અમારાથી ભૂલ થઈ ગઈ. નહીં, implore pour nous, એ બાબા તું અમારા માટે માંગ. અહીંયા નબી યુસુફના દીકરાઓ એક વસીલો લે છે કે જે પોતાના બાપનો છે કે બાબા તમે અમારા માટે દુઆ માંગો. આ બધી વસ્તુમાંથી, આ બધી વાતોથી આપણને એક વસ્તુ સમજ પડી ગઈ
આ બે વાક્યમાંથી, આ બે એક્ઝામ્પલમાંથી કે વસીલો લેવો જરૂરી છે આપણા માટે. વગરના ખુદાનો ઇસ્તિગફાર પણ આપણે નસીબ નહીં થાય. Troisième point. Sourate Nisa, chapitre 4, verset 64. Bismillahirrahmanirrahim. وَمَا أَرْسَلْنَا مِن رَّسُولٍ إِلَّا لِيُطَاعَ بِإِذْنِ اللَّهِ وَلَوْ أَنَّهُمْ إِذ ظَّلَمُوا أَنفُسَهُمْ جاءوك فاستغفروا الله واستغفر لهم الرسول لوجدوا الله توابا رحيما. Nous n'avons envoyé de messagers que pour qu'ils soient obéis par la permission d'Allah. મને ગુજરાતીમાં તર્જુમો કરવાનો છે કારણ કે મને આ début intéressé નથી. Si lorsqu'ils ont fait du tort à leur propre personne, જો આ લોકો પોતા પ્રત્યે ઝુલમ કર્યા, ils venaient à toi en implorant le pardon d'Allah. અને જો આ લોકો તારા પાસે આવ્યા અને ખુદા પાસે માફી માંગ્યા કેના જરિયાથી? તારા જરિયાથી ay Rasoul. Et si le messager demandait le pardon pour eux, il trouverait certes Allah très accueillant au repentir miséricordieux. Que jo ay Rasoul, jo taro wasilo lida, તારા પસ્તી પસાર થઈને આ લોકોના ગુનાહોની માફી માંગ્યા તો આ લોકોના ગુનાહો માફ થઈ જશે. અહીંયા રસૂલનો એક વસીલો લીધા. આ ત્રણે આયત આપણે વસીલાએ બતાવી દીધું. હવે સવાલ, તમે શાયદ તમારા ઝહેનમાં આ વસ્તુ આવતું હશે કે શેખ 11મા ઇમામની શહાદત શા માટે આ બધું કીધું? શા માટે આ સુજે તમે આજે ઇન્તખાબ કર્યો? આજે જેવી રીતે તમે ઇબ્તિદામાં કીધું કે ફક્ત આપણે 11મા ઇમામની શહાદતને પણ મનાવે છે, પણ આના સાથે આપણે એક વસ્તુ રાખી છે કે જે શાયદ જવાન લોકો નહીં સમજતા હોય. આ રાત છે, કાલનો દિવસ છે, શોક ઉતારવાનો દિવસ છે. સહી? કેવાનો શોક? જે હુસૈનનો શોક આપણે 2 મહિના ને 8 દિવસ સુધી મનાવ્યો. તો એમ છે કે શોક ઉતારવાનું છે. મસ્જિદમાં તો કાળા કપડા નખરી ગયા, કાલે મારો પણ કાળો કપડો નખરી જશે. કાલે તમે કાળા જુબામાં તમે નહીં દે તો મારો કાળો કપડો ઉતરી ગયો, મસ્જિદના કાળા કપડા ઉતારી નાખ્યા. તો એનો મતલબ એમ છે કે હુસૈનને પણ આપણા જિંદગીમાંથી કાઢી નાખ્યો. Est-ce que આનો મતલબ આ થાય છે કે 2 મહિના અને 8 દિવસ મેં હુસૈનનો ગમ મનાવ્યું? આ તો હવે કે આગલી રૂઢિવાળા કરતા હતા 2 મહિનાના. આજે તો આશુરા થઈ જાય ને, ફેટ ચાલુ થઈ જાય. આપણે આની બેસે છે તો જોયું છે ગ્રાહન ને બધું આપણું ચાલુ થઈ જાય. આશુરા 2 મહિનાના દિવસ તો વાત જ જોવાની નથી. પણ કેવાની વાત કે જ્યારે આપણે 2 મહિના અને 8 દિવસ જ્યારે ગમ મનાવે છે, આ કાળા કપડા આપણા ઉપર આપણે પહેરે છે અને હુસૈનને આપણે યાદ કરે છે, તો જ્યારે આ 8 या 9 રબીઉલ અવ્વલની જ્યારે તારીખ આવે છે, જ્યારે આપણે શોકને ઉતારે છે, તો એનો મતલબ એ નથી થતો કે હુસૈનને ભૂલી જવામાં આવે. હરગીઝ નહીં. au contraire, સાચા લોકો એ છે કે જે આ મોકા ઉપર હુસૈનને યાદ કરશે. કારણ કે આ હુસૈનનો જે વસીલો છે. મારો આજની મજાલિસનો એક જ પેગામ હતો કે આ હુસૈનનો વસીલો આપણા અઈમાઓ આપણને શીખવાડી ગયા હતા, તો આપણે કોણ છે કે હુસૈનને આપણે ભૂલી જાય? કહેવાનો મતલબ મારી મજાલિસ એક જુમલાની અંદરમાં છે, મારા ભાઈઓ, મા બહેનો, મોમિનો, મોમિનાતો. આપણા છઠ્ઠા ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામ كلنا سفون النجاة ولكن سفينة جد الحسين أوسع وأسرع. أمي بداي سفينة نجاة છે.
તમે જેના કશ્તીમાં ચડી ગયા, પહેલા ઇમામના કે બીજા ઇમામના કે ત્રીજા ઇમામના કે 11મા ઇમામ, અમે બધાય કશ્તીએ નજાત છે અને તમને ડેસ્ટિનેશનમાં અમે પહોંચાડશો, તમને નજાત મળશે. પણ છઠ્ઠા ઇમામ કહે છે વલાકિન સફીનતુ જદ્દ અલ હુસૈન, પણ મારા જદ હુસૈનનો જે કશ્તી છે એ વધારે મોટો છે અને વધારે તેજથી ચાલે છે. વાહ 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 વાહ. ऐ मोमिनो, जब आनो આજનું મજાલિસમાં એક જુમલાની અંદરમાં જો તમને ખપતું હોય કે જિંદગીની અંદરમાં જલ્દીથી આગળ વધવું છે, મકસદ સુધી જલ્દી પહોંચવું છે, તો એક પેગામ છે કે હુસૈનનો વસીલો હરગીઝ ન ભૂલજો. અને મરતા દમ સુધી આ હુસૈનનો વસીલો એવો છે કે ખરેખર હું તમને કહું છું અને તમને હું પ્રયોગ સાથે કહી શકું, આપણે આખી રાત અહીંયા બેસીને હું તમને એક પછી એક પ્રયોગ આપી શકું છું કે જે હુસૈનનો વસીલો લે છે એ હરગીઝ ગુમરાહ નથી થતો, એમના કામની અંદરમાં એની કામયાબી છે. કહેવાનો મતલબ એ કે આપણા અહીમાઓ જ્યારે આપણે આ પેગામ મૂકી જાય છે તો આપણે પણ મહેનત અને કોશિશ કરે કે હુસૈનને આપણે હરગીઝ ના ભૂલીએ. કારણ કે ખુદાએ હુસૈનને વાયદો આપ્યો હતો કે હુસૈન તારું નામ કયામત સુધી બાકી રહેશે. હુસૈનને આપણી જરૂર નથી, આપણે હુસૈનની જરૂર છે. તો આપણે આ વસ્તુને ના ભૂલીએ. આને આ હદીસોથી તમારા ખિદમતમાં આ વસ્તુ બયાન કરું. પણ આજે આપણે આપણા 11મા ઇમામની શહાદતને મનાવવાને ભેગા થયા છે કે જે મઝલૂમ ઇમામ છે, જેવી રીતના હું તમને ઇબ્તિદામાં બયાન કર્યું હતું કે આ ઇમામ છે કે એકદમની જવાનીમાં એમને શહીદ કરવામાં આવ્યું. સલ્લલ્લાહુ અલૈહિ યા અબતિલ્લાહ, સલ્લલ્લાહુ અલૈહિ યા બના રસૂલિલ્લાહ, સલ્લલ્લાહુ અલૈહિ વા અલા આલિકલ મઝલૂમીન, સલ્લલ્લાહુ અલૈહિ વા અલલ બાકીન અલા ما خاب من تمسك به وأمن من لجأ إليكم يا ليتنا كنا معكم فنفوز فوزا عظيما. રિવાયતમાં આપણને મળે છે કે આપણા 11મા ઇમામને પહેલી રબીઉલ અવ્વલમાં ઝહર આપવામાં આવ્યું હતું. રિવાયતમાં છે કે આ ઝહર 7 દિવસ સુધી આસ્તે આસ્તે તેમના બદનમાં અસર કરતું હતું. આપણા 11મા ઇમામના અસહાબને વસિયત અને નસીહત કરે છે અને કહે છે કે એ મારા અસહાબ, જ્યારે એવો મોકો આવે કે હું તારા પાસે પાણી માંગુ, ત્યારે તું સમજી જાજે કે હવે મારો મોત બહુ નજદીકમાં છે. આપણા 11મા ઇમામ આવા દિવસની અંદરમાં એમના અસહાબને બોલાવે છે અને કહે છે કે પ્યાસ એકદમ નીચલાઈ છે, મારા માટે થોડું પાણી લે. આ અસહાબને યાદ આવી ગયું કે મારા મૌલાએ મને કીધું હતું જ્યારે હું તારા પાસે પાણીનો ઇલ્તિમાસ કરીશ તો તું સમજી જાજે કે હું અમુક મિનિટનો મહેમાન છું. પણ હું કહીશ મૌલા, માફી ચાહું છું તમારા પાસે. આજે જ્યારે તમને પ્યાસ લાગી તો તમારા સાહેબ અહીંયા છે, તમારા માટે પાણી લઈ આવે છે. પણ સલામ થાય એ હુસૈન ઉપર કે અસરે આશુરમાં
આ કરબલાની ધબતી જમીન ઉપર એમના 6 મહિનાના બાળકને ઈ ખૈમા સુધી લઈ જાય છે અને પાણી તલબ કરે છે અને કહે છે જો હું તમારા માટે ગુનેગાર હોય તો આ 6 મહિનાનો નાનો બાળક શું ગુનો કર્યો છે પણ હુસેનને મોકા ઉપર પાણી નથી આપવામાં આવ્યું રિવાયત બતાવે છે કે ઉર્મલા કેવો તીર ચલાવે છે કે જે જનાબે અલી અસગરના ગરદનને ફાડી નાખે છે